ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોગસ એડમિશનને આધારે ડિગ્રી મેળવવાના કૌભાંડમાં સામેલ ફાયર બ્રિગેડના 4 કર્મચારીઓ સામે અપાયેલા ચુકાદાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને સુધીર ગઢવી, મેહુલ ગઢવી, શુભમ ખડિયા અને આસિફ શેખને નોકરીમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આ ચુકાદાથી અમદાવાદ ફાયર બ્રિગેડમાં ચકચાર મચી જવા પામી છે। અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હરણિયાવ ગામની મુવાડીમાં અમરતજી બારિયાના બોરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં પોલીસે સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરી તેમની અંગઝડતી કરતા રોકડા 27,520 રૂપિયા મળી આવ્યા હતા। ત્યારે પોલીસે તમામને અટકાયતમાં લઈને ગંજીપાના પાના, મોબાઈલ ફોન મળીને 47,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેર કક્ષાએ પોલીસ વિભાગને લગતા પ્રજાના પ્રશ્નોનો નિકાલ થાય તથા શહેરની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત શાહપુર પાસે હોમગાર્ડ જવાનની હત્યામાં આરોપીઓ સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી।